સાવધાન ખેડૂતો, કાળઝાળ ગરમી વચ્ચે અચાનક ભયાનક માવઠાની આગાહી. શું તમારા ખાતામાં પીએમ કિસાનનો 22મો હપ્તો અને પાક નુકસાનીના પૈસા જમા થયા? યુરિયા ખાતરમાં 30%નો તોતિંગ વધારો. આવા 10 મોટા સમાચાર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, તેથી છેલ્લે સુધી ખાસ જોઈ લેજો. તો અત્યારે જ વિડીયો લાઈક કરી ટોટલ કિસાન ખબર ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો જાણીએ આજના 10 મોટા ખેડૂત સમાચાર. હીટવેવમાંથી મુક્તિ અને વરસાદની આગાહી. કાળઝાળ ગરમીમાં શેકાતા ખેડૂતો માટે કુદરત મહેરબાન થવાની છે. હવામાન વિભાગ આઈએમડી મુજબ ગુજરાતમાં આજ પછી હીટવેવની સ્થિતિમાં મોટો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. 14 માર્ચ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આકાશમાં વાદળો છવાશે અને અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. ઘઉં જેવા તૈયાર પાકને ગરમીથી બચાવવા માટે ખેડૂતોએ અત્યારે ખાસ સાવધાની રાખવી પડશે. પાકને જરૂર મુજબ છાંયો અને પાણી આપતા રહેવું. બપોરની સખત ગરમીમાં ખેતરમાં કામ કરવાને બદલે સવારે કે સાંજે કામ કરવાનું રાખજો, જેથી તમારી તબિયત પણ જળવાય. આ આગાહી જો સાચી પડશે તો ખેતીના કામમાં મોટી રાહત થશે અને ગરમીથી થતું નુકસાન અટકશે. પીએમ કિસાનનો 22મો હપ્તો. વડાપ્રધાને 13 માર્ચે ગુવાહાટીથી દેશના કરોડો ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વખતે દેશભરના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,640 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. ગુજરાતના પણ લાખો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા થવાનું શરૂ થઈ ગયું છે. એક વાત ખાસ યાદ રાખજો, જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તેમને આ પૈસા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તો જલ્દીથી નજીકના સીએસસી સેન્ટર પર જઈને આ પ્રક્રિયા પતાવી લેવી. તમે પોર્ટલ પર જઈને તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ રકમનો ઉપયોગ તમે ખેતીના નાના મોટા ખર્ચ જેવા કે ખાતર અને બીજ માટે કરી શકશો, જે તમારી આવક વધારવામાં અને ખેતીને આર્થિક ટેકો આપવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. અસીમ વરસાદની મોટી સહાય. ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઓક્ટોબર 2025માં પડેલા ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે સરકારે 8,740 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરી દીધા છે. રાજ્યના અંદાજે 30.25 લાખ ખેડૂતોને આ રકમનો સીધો લાભ મળ્યો છે. સરકારે કુલ 10,000 કરોડનું મોટું પેકેજ જાહેર કર્યું હતું, જેમાંથી બાકી રહેલી અરજીઓ પર પણ અત્યારે ઝડપથી કામ ચાલી રહ્યું છે. જો તમારા પૈસા હજુ સુધી જમા નથી થયા તો ગભરાવાની જરૂર નથી. તમે તમારી નજીકની તાલુકા કચેરીએ જઈને તમારી અરજીનું સ્ટેટસ તપાસી શકો છો. આ રકમથી ખેડૂતોને પાક નુકસાનીમાં મોટી મદદ મળશે અને આવનારા નવા સિઝનના પાક માટે બિયારણ કે ખાતર લેવાની તૈયારી કરવામાં ઘણી આર્થિક રાહત રહેશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. યુરિયાના ભાવમાં 30%નો મોટો ઉછાળો. ખેતી ખર્ચમાં અત્યારે મોટો ભડકો જોવા મળી રહ્યો છે. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવને કારણે યુરિયા ખાતરના ભાવમાં 30%નો વધારો થયો છે, જે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાના ભાવ પ્રતિ ટન 60 થી $80 જેટલા વધી ગયા છે. આનાથી ઘઉં અને ડુંગળી જેવા પાકોના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થશે. જો ખેડૂતોને મોંઘા ભાવનું ખાતર વાપરવું પડશે તો તેમની નફા શક્તિ ઘટશે. જો કે સરકારે આ વધારાના બોજને રોકવા માટે સબસિડી વધારવાની તૈયારી બતાવી છે, પણ હજુ તેનો અમલ બાકી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરનો બગાડ અટકાવે અને જરૂર મુજબ જ તેનો ઉપયોગ કરે. આર્થિક તંગી અને ખર્ચના વધારા વચ્ચે ખેડૂતોએ અત્યારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં દેવા માફી. ગુજરાતમાં માંગ. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા 2 લાખ રૂપિયા સુધીની ખેતી લોન માફીની જાહેરાત કરી છે. આ યોજના સપ્ટેમ્બર 2025 સુધીની લોન પર લાગુ થશે. જે ખેડૂતો નિયમિત રીતે લોનના હપ્તા ભરે છે તેમને પ્રોત્સાહન તરીકે વધારાના 50,000 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્રના આ નિર્ણય પછી હવે ગુજરાતના ખેડૂત સંગઠનો પણ રાજ્યમાં સમાન લોન માફીની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે દેવા માફી મળવાથી તેમના પરનો આર્થિક બોજ હળવો થશે અને તેઓ નવા પાકની તૈયારી વધુ સારી રીતે કરી શકશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે.
દેશના ખેડૂત સંગઠનો ફરી એકવાર મેદાને આવ્યા છે. વેસ્ટ એશિયાના તણાવ અને ભારત અમેરિકા વચ્ચેના વેપાર કરાર વિરુદ્ધ 10 માર્ચે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મુખ્ય માંગણી એમએસપીની કાનૂની ગેરંટી અને સંપૂર્ણ લોન માફી છે. ગુજરાતના અનેક શહેરોમાં પણ આ વિરોધની અસર જોવા મળી હતી. ખેડૂતોનું માનવું છે કે વિદેશી વેપાર કરારોથી ભારતીય ખેતી પર ખરાબ અસર પડશે અને બહારથી આવતી આયાત વધવાથી સ્થાનિક ખેડૂતોને ભાવ નહીં મળે. રસ્તા જામ કરીને ખેડૂતો સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડી રહ્યા છે. જો સરકાર આ માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે. ખેડૂતોના હિતોની રક્ષા માટે સંગઠનો અત્યારે એકજૂથ થઈને લડત આપી રહ્યા છે, જેની અસર બજાર પર પણ પડી શકે છે. સામાન્ય ખેડૂત પરિવારના બજેટ પર અત્યારે મોટો ફટકો પડ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે માત્ર ખેતીના સાધનો જ નહીં પણ જીવન જરૂરી વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. એલપીજી ગેસના બાટલા અને ખાતરના ભાવમાં વધારો થતા સામાન્ય ખેડૂતોની હાલત કફોડી બની છે. યુરિયાના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તેનાથી ખેતીનો કુલ ખર્ચ 15 થી 20% વધી શકે છે. ખેતીમાં વપરાતા ડીઝલના ભાવ પણ વધવાની ભીતિ છે, જેનાથી ટ્રેક્ટર અને પિયતનો ખર્ચ વધશે. સરકાર ભલે સબસિડીની વાતો કરતી હોય પણ જમીની હકીકત એ છે કે ખેડૂતોને અત્યારે દરેક વસ્તુ માટે વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. આ મોંઘવારી પાક ઉત્પાદનની પડતર કિંમત વધારી રહી છે, જેને કારણે ખેડૂતોની ચોખ્ખી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ખર્ચ બચાવવા માટે હવે કુદરતી ખેતી તરફ વળવું કે ખર્ચમાં કાપ મૂકવો અનિવાર્ય બન્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના માહોલને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આની સીધી અસર ભારતમાં ડીઝલના ભાવ પર પડશે. ખેતીમાં ટ્રેક્ટર ચલાવવાથી લઈને પાણીના એન્જિન સુધી બધે જ ડીઝલ વપરાય છે, એટલે જો ભાવ વધશે તો ખેતી ખર્ચ સીધો વધી જશે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી તમારા પાકને માર્કેટ સુધી પહોંચાડવાનું ભાડું પણ વધી શકે છે. ફર્ટિલાઇઝર કંપનીઓ પણ કાચા માલ માટે ક્રૂડ પર નિર્ભર હોવાથી ખાતરના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. ખેડૂતોએ અત્યારે જાગૃત રહેવાની જરૂર છે અને બને ત્યાં સુધી ખેતીમાં ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવો જોઈએ. જો ખર્ચ પર નિયંત્રણ નહીં આવે તો પાકનો સારો ભાવ મળવા છતાં હાથમાં નફો ઓછો આવશે. આ મોટો પડકાર ખેડૂતોની આર્થિક સ્થિતિને અસર કરી રહ્યો છે. ગુજરાતના માર્કેટ યાર્ડોમાં ખેડૂતોને પોતાની જણસના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. ડુંગળીના ભાવ ક્વિન્ટલ દીઠ 305 થી 1750 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે, જે ખેડૂતોની મહેનત સામે ખૂબ જ ઓછા છે. એવી જ હાલત કપાસની છે, જેના ભાવ 5500 થી 7950 રૂપિયાની આસપાસ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મોટા યાર્ડોમાં આવક ખૂબ વધારે છે, પણ લેવાલી નબળી હોવાથી ભાવ દબાયેલા રહે છે. આ નીચા ભાવને કારણે ઘણા ખેડૂતો નિરાશામાં ડૂબ્યા છે. ખેડૂત મિત્રોને સલાહ છે કે જો તમારી પાસે વ્યવસ્થા હોય તો માલ અત્યારે વેચવાને બદલે થોડો સમય સ્ટોરેજ કરીને રાખો. જ્યારે બજારમાં આવક ઘટશે ત્યારે ભાવ સુધરવાની શક્યતા છે. ઉતાવળે વેચાણ કરવાને બદલે બજારનો ટ્રેન્ડ જોઈને નિર્ણય લેવો હિતાવહ છે, જેથી મોટું આર્થિક નુકસાન ટાળી શકાય. રાજ્યના મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે જણસીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા એપીએમસીમાં જીરાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 15000 થી 24000 રૂપિયા વચ્ચે વધઘટ કરી રહ્યા છે. જે ખેડૂતો પાસે સારું જીરું છે તેમને ઊંચા ભાવ મળવાની આશા છે. બીજી તરફ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ 2600 રૂપિયાની આસપાસ સ્થિર જોવા મળી રહ્યા છે. બજારમાં અત્યારે નવી આવક વધી રહી છે હોવાથી ભાવમાં થોડો દબાવ રહી શકે છે. ખેડૂતોને ખાસ વિનંતી છે કે ઘરે બેઠા દરરોજ માર્કેટના ભાવની તપાસ કરો અને જ્યારે ભાવ સારા હોય ત્યારે જ માલ કાઢો. સમૂહમાં વેચાણ કરવાથી પણ વેપારીઓ પાસે સારા ભાવ ખેંચી શકાય છે. ઉતાવળમાં માલ વેચીને મહેનતનું પાણી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.